દેવાંગ, આ તું ભણીને આવ્યો એનો 1 મહિનો થઈ ગયો છે, તો હવે હું વિચાર્યું છે શહેરમાં જવાનું છે કે પછી અહીંયા જ રહેવાનું છે? ના મોટા ભાઈ ના, આ શહેરમાં જઈને હું મળવાનું છે? બાકી હવે તો આ ગામડામાં જ મજા હશે હો. બાકી ઓકે, જો ભાઈ, આ તો હું છે અને કદાચ તું બહાર ભણ્યો છો એટલે અહીંયા નો ફાવતું હોય એટલે મારે પૂછવાની ફરજ આવે ને કે ભાઈ તારે બહાર રહેવું હોય તો રહેજે. આ તારે કમાવા માટે હું નથી કહેતો, ભગવાનની દયા છે આપણી પાસે એટલી જમીન છે. હવે તું નો કમાને તોય હાલે એમ છે, પણ હું કહું છું કે તું આ વાડીએ રોજ જાય છે, તને આ વાડીના કામમાં તને મજા આવે છે? મોટા ભાઈ, હું તમને હાસું કહું ને તો મજા મને વાડીઓના કામમાં નહીં, પણ ત્યાં જે બે ઓલી ભાગ્યાની સોડિયું છે ને એને જોવામાં જ આવે છે. અરે ભાઈ, આ તું આ શહેરની ગોરીને મૂકીને આ ગામડાની છોરીમાં પડ્યો છે? હા મોટા ભાઈ, સમજવા જેવી જ વાત છે. સોડિયું છે કેટલી રૂપાળ્યું. ઓય ભાઈ, આવું થોડું છે કે શહેરમાં જ રૂપાળી છોડી હોય, આ ગામડામાં પણ રૂપના અંબાર પડ્યા છે. હે, હું વિચાર કરતો હતો કે બાપુજીને વાત કરું કે પછી ન્યા મારો કઈ પાટિયો ભિયાવ. અરે ભાઈ, જો આ પ્રેમમાં પડવું ને એ બધું કરવાનું થતું નથી. જવો મોટા ભાઈ, તમે મારા મિત્ર જેવા છો એટલે હું તમારી આગળ બધી વાત કરું છું. મને એમ છે કે ભાગ્યાની નાની છોડી છે ને એની હારે લગ્ન કરી લો એટલે ઘેરે હું વાત કરું. દેવાંગ, આજે બોલ્યો એ બોલ્યો, આજ પછી ક્યારેય આવી વાત કરતો નહીં. પણ કેમ મોટા ભાઈ, મને એ છોડી ગમે છે તો એની હારે હું લગ્ન કરી લઉં તો હું વાંધો છે? ગમતી હોય તો ઘરમાં લાવવાની. હા બસ, આ બધા છે ને આપણા પગના જૂતી પ્રમાણે છે. આ પગના ખાંડા જ્યારે જૂના થઈ જાય ને ત્યારે ફેંકી દેવાના હોય, એને ઘરમાં ન રાખવાના હોય. વાત કરે છે એટલે એટલું યાદ રાખજે, તારે જે કરવું હોય તને બધી છૂટી છે, પણ લગ્નની વાત અમે હકારીશું, તું નહીં. તારા લગ્ન ક્યાં કરવા એ બહાને અમે વિચારીશું. મોટા ભાઈ, મેં તમને પેલા જ કીધું તું ને, તમે મારા ભાઈ મટીને પેલા તો એક દોસ્ત સમાન છો એટલે તમને આ વાત કરી, અને તમે છો કે અમે લગ્નનો વિચારશું ને આમ કરશું. દેવાંગ, તું હજી નાનો છે, આ બધી બાબતમાં ભોળવાઈ જાય. તને ખબર નથી કે આ નાના માણસો તને ફોહલાવીને તારા ઘરમાં ઘૂસવા માટેની આ બધો જગ્યા કરતા હોય. અરે ગાંડા, આ તારા ભાઈ પ્રત્યેના પ્રેમ તરીકે હું તને કહું છું કે તું જેની સાથે લગ્ન કરવા માંગે છે એ યોગ્ય નથી. એ આપણા ભાગ્યા છે, એને ભાગ્યા તરીકે જ રાખવાના. હા, એ લોકો સાથે મજાક મસ્તી તને મજા આવે કર, પણ ઘરમાં લાવવાની વાત નહીં. ખરેખર મોટા ભાઈ? હા, મને જે મજા આવે કરું. હા, અને આ ગામમાં કોઈ કઈ નહીં કરે. બધાને ખબર છે કે આ લોકો જમીનદાર છે, આ લોકો પાસે જમીન જાજી છે. આપણી સામે બોલતા પહેલા વાર બધા વિચાર કરે છે. ઓ પછી લાયક જોઈને મોકો ઉઠાવી જ લઉં. હા, પણ ધ્યાન રાખજે, આ ગામના લોકો સુધી વાત ન પગવી જોઈએ કે કોઈના દેખતા કઈ ના થવું જોઈએ. એ કરવું હોય એ ચાને છુપા કરી લેવાનું, પણ હા, આમ હું ફિલ્મમાં આવવાનું નહીં. એ મોટા ભાઈ, ફિલ્મમાં આવી જાય તોય કઈ વાંધો નહીં. તમે કીધું ને નાના માણસો જ છે, પૈસાનો ડૂસો નાખશું ને એટલે જીભ લપલબાવતા થઈ જાય. હવે તું બરાબર વાત કરી રહ્યો છે, એટલે આવી રીતે જ વાત કરજે. સારું, ત્યારે હવે મારે થોડું કામ છે તો હું જાઉં છું. તું ઝટઘર પાછો આવી જાજે. હા, આવું છું હમણાં. હા.
મોટા ભાઈની વાત તો એકદમ હાસી છે. થોડી મજા કરી લેવાય કે આ વસ્તુમાં પડ્યા જેવું તો ન થાય. બા આજ શું બનાવવાનું છે? બેટા આજે છે ને ખીચડી મૂકવાનું વિચારું છું, કારણ કે ઘરમાં હવે ચોખા અને દાળ સિવાય કાંઈ નથી. બા, શેઠના ઘરે પૈસા તો ભેગા થયા છે ને, તો પછી લઈ આવાય કે નહીં? હું ઈ જ કહેવાની હતી તમને લોકોને કે આ મહિનો દી તમે મજૂરી કરી છે, દાડીએ ગયા હતા. હવે તો શેઠને કહો કે તમને દાડીના રૂપિયા આપી દે તો હું થોડું ઘણું કરિયાણું મંગાવી લઉં. અને આપણે મા દીકરી તઈને જ છે, આપણે 1 મહિનાનું કરિયાણું આવી જાય ને એટલા રૂપિયા લઈ આવો એટલે આપણે ભયો. હા બા, આ મહિનો દી પૈસા એટલે જ ભેગા થવા દીધા હતા કે પછી એક હારે છે ને હા અનાજ કરિયાણું લઈ આવાય. હા, હું શું કહું કે આજે બને ને તો આજે જ લઈ આવજો, જેથી કરીને હું આજે ને આજે કરિયાણું લઈ આવું તો આપણે પછી ખીચડી સિવાય કાંઈ નહીં બને બેટા. અને તને તો ખબર છે ને પેલો કરિયાણાની દુકાનવાળો ધનજી કાકો એ આપણને ઉધાર ન દે, કારણ કે આપણે રહ્યા ગરીબ માણસ અને એને એમ લાગે કે આપણે એના રૂપિયા ખાઈ જાઉં એટલા માટે. બા, એ તો એને ખબર છે કે રૂપિયા આપણે કાંઈ ખાઈ જવાના નથી, પણ આ તો નિયતના ખોટા હોય ને એટલે ગરીબની હેરાનગતિ તો હવ કરે. સાચી વાત છે બેટા, શરમની કઠણાઈ છે. હા જો ને તમે બે જુવાન જો દીકરીઓ થઈ ગઈ છે મારી, હવે તમારા હાથ પીડા કરવાની જગ્યાએ મારે તમને દાડીએ મોકલવા પડે છે. શું કરું, માથે ધણી નથી કે નથી રહેવા માટે છત. આ શેઠના ભરોસે રહીએ છીએ અને એ જો આપણને આ વાડીમાં આપી દીધું છે આ ગેસનો ચૂલો અને આ એક નાનકડી ઓરડી, એમાં પડ્યા રહેવાનું. હું શું કહું, જો બેટા બને ને તો આજે રૂપિયા લેતી આવશે. દામિની, એક કામ કર ને, તું હાલી જા ને, હિસાબ છે ને પછી સમજી લે. હું અટાણે જે પૈસા દે ને એ લેતી આવતું. હારું બેન, તો હું અત્યારે જ જઈને લઈ આવું. હારું, એ જટ જાજે ને જટ પાછી આવજે. હા બેન. અને સાંભળ બેટા, વળતા છે ને આ ખીચડી મૂકું છું તો થોડું કાંઈ બકાલું લેતી આવજે, શાક કે હારો હાર બનાવી દઉં. હા બા. ઝટ આવજે બેટા. હું કહું તને, હા બા. દામિની તો રૂપિયા લેવા ગઈ છે, હવે તું ઓરડીનું કામ પતાવી દે, ત્યાં સુધી હું આ ખીચડીના આંધણ મૂકી દઉં. હારું બા. અરે આવ બોલ ને, શું કામ આવી છે? શેઠ, હું દાડીના પૈસા લેવા આવી છું. ઓ, દાડીના પૈસા કેટલા થયા? તો 2000 થાય છે. પણ શું બોલ ને. પણ અત્યારે અમારે જરૂર છે, તો તમે આવતા મહિનાને આપી દેશો તો ઘણી મહેરબાની થશે. જરૂર છે તે આ પૈસા છે, પૈસાની તો કોને નો જરૂર હોય? હે, કેટલા જોવે વધારે બોલ? આવતા મહિના નહીં આપી દો. આવતા મહિનાને આપી દઉં. એક કામ કરું, હાલે આ 2000 આ મહિનાના, 2000 આવતા મહિનાના અને બીજા 2000 આજે તું આવી છો ને અહીંયા એના. એટલે અરે ખુશ થઈને આપું છું, લઈ લે ને. નાના શેઠજી, આટલા બધા નથી જોતા. અરે હું આટલા બધા નથી જોઈતા. જોઈતા છે વધારે તારે? લે હજી આપો, હાલે રાખા.
ના શેઠજી, અરે રાખ ને, આ રૂપિયા તારા જ છે ને, રાખ. મારા જ છે. હા, આ હું બોલું છું? આ રૂપિયા તારા ને તું મારી. શેઠજી, અરે જો, હું તને પસંદ કરું છું એટલે બહુ વધારે આનાકાની કરતી નહીં. ચૂપચાપ હું જેમ કહું છું ને એમ જ કરજે. શેઠજી, એકદમ ચૂપ. શેઠજી, આ હું અરે હજી તો મેં કઈ કર્યું છે જ ક્યાં? હજી તો શરૂઆત કરી રહ્યો છું. આ તો મારું નથી કરતા. શેઠજી, જાવા દો મને. અરે જાવા ક્યાંથી દે? હજી તો પકડી છે તને. અરે કોણ બચાવશે તને? કોણ આવશે અહીંયા? અરે શેઠજી, આ પૈસા નીચે પડ્યા છે. ઈ આને પૈસા આપ્યા હતા તેને પાડી દીધા મોટા ભાઈ. મારો કોઈ વાંક નથી. તો કોનો આનો વાત? બોલ ને. હું રોવે છે હવે તું? હે? આલા પૈસા રાખ, રોવાનું બંધ કર. જા તારા ઘરે જા. હવે ઊભી છે શું? જા. અને અહીંયા કઈ થયું જ નથી. હા, ગામમાં જઈને કોઈને આ વિશે વાત પણ નહીં કરતી. સમજી ગઈ ને? સમજી ગઈ ને? નીકળ અહીંયાથી. હું છે હવે આ? અરે મોટા ભાઈ, તમે જ તો કીધું હતું ને કે આ બધાયની હારે મસ્તી કરી લેવાની. તો બસ હું ઈ જ તો કરી રહ્યો હતો. પેલા તું મને એ કે અત્યારે ઈ અહીંયા શું કામ આવી હતી? એના દાડીના રૂપિયા લેવા આવી હતી. ગાંડા, તને ખબર નથી પડતી? અહીંયા ઘરે કોઈ પૈસા માંગવા આવે તો એની છેડતી ન કરાય. જો મોટા ભાઈ, આ ઘરમાં કોઈ નહોતું એટલે મને થયું કે આ જ હારો મોકો છે. શું હારો મોકો છે? હવે હું તારે ખબર છે? એને તું છોડ હવે ને હું સંભાળી લઈશ બધું. હા મોટા ભાઈ, હું આ પૈસા મારે દેવાના છે ને તો દેતો આવું છું. હો, હા સંભાળી લેજો, કદાચ એ સોડી પાછી આવે તો. હા તું જા. તમને બધી વાત કરું છું. આ માંદીને વાત કરું ને તો આપણા દેવાંગે એક નાનકડી ભૂલ કરી છે. ઘરે નહોતા ને હું પણ ઘરે નહોતો ને ભાગ્યની છોડી આરી માંગવા આવી હતી. ભાઈ સાહેબે બધા જેની હારે હેલ્થી કરી. એ કઈ બહુ મોટી ભૂલ ન કહેવાય, પણ મને લાગે છે ગામમાં જઈને બસ તું બધાને વાત ન કરે તો એટલે સંભાળવું પડશે. તું ચિંતા કર ના, તારી માં મારા બે દીકરાની હારે જ છે. એ પણ કઈ થાય ને એ જોયું જાય. આવા દે. શું છે? આ તમારા પૈસા પૈસાના પાવરે અમને ખરીદવા નીકળ્યા છો. મારી બેન અહીંયા રૂપિયા લેવા આવી એટલે તમારા ભાઈએ એને એકલી જોઈને એની શેરતી કરી અને પાછા તમે પૂછો છો કે હું થયું એમ? શેરતી કરી? કોણે શેરતી કરી? દેવાંગે? હા, ખોટું બોલે છે તારી બેન. હું શું તમને ખોટું બોલું? પૈસા કમાવ. હું હા, કારણ કે જેના ઘરમાં ખાવા માટે ખીચડી ન હોય અને દાઢી કરીને ઘર ચલાવતા હોય એટલે આવા આબરૂદાર પરિવારના છોકરા ઉપર લાંછન લગાડીને વધારે પૈસા કમાવા છે નહીં? શેઠાણી બા, માફ કરજો પણ પૈસાનો ઘમંડ તમને લોકોને છે.
અમને પૈસા કરતા વધારે અમારા બાપની આબરૂ છે. એમ તો તમારી દાઢી કેટલી થતી હતી? હે? આ તો 6000 છે. અને 6000 લઈને તમે ઘરે વયા ગયા એમણે સામેથી મને આપ્યા છે. તો લઈ લેવાના. મેં ના પાડી હતી એમને. આપણે કઈક નાટક કર્યા હોય તો કોઈ વધારે પૈસા આપે, બાકી તો કોઈ નો આપે. હે? જો શેઠજી, માની લીધું કે અમે ગરીબ છીએ, પણ અમારી ઇજ્જત છે. લે, આ ગરીબની પણ ઇજ્જત હોય એમ? આ મેં પહેલી વાર સાંભળ્યું હો. ઇજ્જત ગરીબની કે અમીરની ન હોય, માણસની હોય. હવા ફૂટની કાયામાં જો આડું આવતું હોય ને, ઈ વાતની એને સમજ પડે, તમને નહીં. એમ? હા, તો જરા મને કહેશો કે તમારી શું છેડતી કરી? હે? તમને જરાય શરમ નથી આવતી? ધરમ? અરે પૂછી તો કે ને કે શું કર્યું દેવાંગે ઠપકો દેવો હોય તો. બોલાવો ને તમારા ભાઈને અને પૂછી લો એને કે એને હું કર્યું. ઈ નથી કરે. તારે કેવું હોય તો કે, બાકી આવી ખોટી વાત લઈને મારા ઘરમાં આવવાનું નહીં. અહીંયા કોને રસ્તે તમારા ઘરે આવવાનું? અહીંયા આવીને અમે અમારી આબરૂ ઓછી કરી એમ? અમને જરાય રસ નથી. પણ આ તમારી બેનને આજે આવું છું ને, એટલે મારે બોલવું પડે છે. મને લાગે છે કે આને પૈસા ઓછા પડ્યા છે મારે એના મોઢા ઉપર, અને આ લઈ નીકળો ભાઈ ઘરની બહાર. જુઓ શેઠાણી, હવે પૈસાના ભૂખ્યા નથી. એમ? તો આવ્યા છો હું કામ? પૈસાના ભૂખા હોત ને તો તમારા ખેતરમાં દાડી કરવાના વાળા નો આવત. એકના વગરની બે જુવાન દીકરીઓ છે મારી માને. સમજાય છે ને? એટલે કેવા હું માંગે છે? જે તમે સમજો છો ને એ જ. આજ ભલે જે કર્યું એ કર્યું, અને બીજી વાર હવે ધ્યાન રાખજો, ક્યાંક મને એ ન ભૂલાઈ જાય કે તમે અમારા અન્નદાતા છો. અને તારી બેનને સમજાવી દેજે તો જો લોહી બહુ ચટકા ભરતું હોય ને તો બીજા ઉપર નજર નાખે, મારા દીકરા ઉપર નહીં. હા, સમજી ગયા અમે, પણ જરાક દીકરાઓને કાબુમાં રાખો. માથા ભારે કોક ભટકાઈ ગયું ને તો ટાંડિયા ભાંગી નાખશે. આ લાલ ધમકી કોક બીજાને દેજે. એ ટાંટિયા ભાંગવાની વાત કોની સાથે કરે? હે? મને કહે છે ટાંટિયા ભાંગવાની? ભાંગ ભાંગ ટાંટિયા. હે? તું ભાંગીશ ટાંટિયા મારા? ભાંગ ને. જો મારા લોકોની કોઈ ઓકાત નથી. ને આજ પછી જ્યારે મારા ઘરમાં તો શું, મારી વાડીમાં પણ પગ ન મૂક. ગામ ખાલી કરીને જવું પડશે, યાદ રાખજો. ગોળ ના બટા કોના મોઢા ઉપર લાગે છે? હે ભગવાનનો પાર માન કે આ બચી ગઈ, અને અત્યારે હું અહીંયા ઊભી છું એટલે તું હવે વાહ બતાવો બે. હાલો નીકળો અહીંયાથી. દેવાંગને થોડું સમજાય, હવે કાવા દાવા ન કરે. હાલ હવારે આબરૂ ઉપર લાંછન લાગતા વાર નહીં લાગે. હું સમજાવી દે. ઘરે આવે એટલે એને કહેજે બા તારી હારે વાત કરવા માંગે છે. સારું. બધી મારી જ ભૂલ છે. મેં દેવાંગને સડાવ્યો. તે ખોટું કીધું કે ગામમાં આપણું કોઈ નામ નહીં લે. અને આ છોકરો શેઠથી સાસીન કરીને બેઠો. હવે સમજાતું નથી કે આ બબાલ ક્યાં ઊભી છે. માટલાના પાણી પૂરા થઈ ગયા છે ને ભરવા જવાનું છે. હા, હું થયું? તમે લોકો કા રોતી આવી છે? હું થયું મને કયો, અમારો જીવ જાય છે. બા, દામિની શેઠના ઘરે પૈસા લેવા ગઈ હતી ને, એના છોકરાએ દામિનીની શેરતી કરી. અને હું પાછી કેવા ગઈ હતી કે તમારાથી આવું ન થાય. આદિ શેઠે મારી ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી, અને શેઠાણી તો સીધા અમારા ચરિત્ર ઉપર આવી ગયા કે તમે ચરિત્રહીન છો ને
એટલે મારા છોકરા ઉપર ખોટો આરોપ નાખો છો. જેઠાણીને આટલી હિંમત મારી દીકરીઓને ચરિત્રહીન કે છે. મને તો એ ન સમજાતું કે એ રૂપિયાવાળા છે એટલે હું મનમાં આવે એ કરવાનું. હા બા અમને કીધું કે તમારે પૈસા જોતા હોય ને એટલા બોલો, બાકી આ નખરા અમારા ઘરે આવીને ન કરતા. એટલે એનો કહેવાનો મતલબ શું થયો? બેટા એમ હશે ને કે આપણે ગરીબ છીએ તો પૈસા માટે આ હંધરી કરતા આવીશું. તું ચિંતા નહીં કર, આ તારી માં છે ને હજુ જીવતી છે અને આ તો અમારી મહેનતના રૂપિયા અમે માંગીએ છીએ. આપણે ગરીબ છીએ એનો મતલબ એમ નથી કે આપણે આપણી આબરૂને વેચી નાખી છે. એ લોકો એમના મનમાં સમજે શું? અને દામિની જે તાણે એ વાત થઈ તારે મને વાત તો કરવી હતી. હું શેઠાણી હારે વાત કરત અને શેઠાણીને એમ લાગે છે કે એમના પેટે દીકરા છે તો મનમાં આવે ઈ બોલે, પણ એને ખબર નથી મેં મારી બંને દીકરીઓને મહેનત મોટી કરી છે અને ઇજ્જત હાસવીને મોટી કરી છે. તમે બે માંથી એકેય ચિંતા નહીં કરતા. આ તમારી માં હજુ જીવે છે અને જો તમને બંનેને ન્યાય નહીં અપાવું ને તો હું જીવતા જીવત મરી જઈશ. પણ બા તો આપણે શું કરશું? એ તો માનવા તૈયાર જ નથી. અને ઉલટાના આરોપ અમારી ઉપર નાખે છે કે પૈસાની લાલચે અમે આ બધું કરીશું. સો આરોપ નાખે પણ મને મારી દીકરીઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી દીકરીઓ ક્યારેય ખોટું કામ ન કરે અને ક્યારેય ખોટા આરોપ ન નાખે. તો આવીશ ને અમારી હારે? હા, શેઠાણીને મળવા હું જરૂર આવીશ. શેઠાણીને આવીને કહીશ કે દીકરાની માં છો ને એનો મતલબ એમ નથી કે મારી દીકરી ચરિત્રહીન છે. ચિંતા નહીં કરો, હાલો અટાણે જ જાવું છે શેઠાણી પાસે અને ન્યાય મેળવીને જ આવીશું. હું હાલીશ શેઠાણી પાસે અને તમને બંનેને ન્યાય અપાવીને જ રહીશ. પણ બા આ શેઠાણી કોઈનું માને એમ નથી. એ તો એના દીકરાઓનો જ સાથ આપે ને. ઈ ગમે એટલો એમના દીકરાઓનો સાથ આપે બેટા અને શેઠાણી ભલે એના દીકરાના પક્ષમાં બોલે પણ હજુ એ આપણા પક્ષમાં બોલનાર વ્યક્તિ છે. અને તું જરાય ચિંતા નહીં કર. જો એ બંને સોરાઓને એ લોકોની ભૂલનું ભાન ન કરાવું ને તો હું તમારી માં નહીં. એ વાત યાદ રાખજો. હાલો હાલો મારી હારે. દેવા, અરે મારા આપેલા સંસ્કાર તને આડા નો આવ્યા અને તે આવું પગલું ભરી લીધું. તને ખબર છે આજે એક માની સામે એનો દીકરો અને સમાજની મર્યાદા હતી. મારે સમાજની મર્યાદાને સાઈડ કરીને મારા દીકરાનો પક્ષ લેવો પડ્યો. અરે નાલાયક, મને તો તને મારો દીકરો કહેતા શરમ આવે છે. બાપ તું એમાં તું શાંતિ રાખ. મને થોડી ખબર હતી કે આવું બધું થઈને ઊભું રહે. મને એમ કે પૈસા એના મોઢામાં મારી તો એનું મોઢું બંધ કરી દે. બધું પૈસાથી નથી ખરીદાતું નાલાયક. અરે તને એમ હતું કે તારી મમ્મી સરપંચ છે એટલે બધું ઢાંકી દેશે એમ? ના બેટા ના, સ્ત્રીની આબરૂથી વધારે બીજું કાંઈ જ નથી હોતું. આ જ વસ્તુ કદાચ મારા બેની મમ્મી સાથે બની હોત તો? હા, તમે આ શું બોલો છો? આમાં દેવાંગનો કઈ વાંક નથી. અરે દેવાંગી છોડીને એમ કરે છે ને એને હારે લગ્ન કરવા માંગતો હતો અને મેં તેને ચડાવ્યો કે આવી છોડીને ઘરમાં ન લાવવાની હોય. તારે એને ચડાવાય કે પછી કહેવાય કે તું બાને વાત કર, બા એના બાને વાત કરે? અરે આપણા ખેતરમાં બોલતી બંધ થઈ ગઈ નહીં? અને તમને તો શેઠાણી ખબર પડી જ ગઈ હશે ને તમારા દીકરાના પરાક્રમની. અને મારી દીકરી ઉપર લાંછન લગાવ્યું. મારી બંને દીકરીઓ આબરૂવિહીન છે, એ લોકોને કઈ સમજ નથી પડતી અને રૂપિયા માટે આ બધું કરી રહી છે ને. પણ શેઠાણી, મેં મારી દીકરીને ગરીબાઈમાં મોટી કરી છે પણ એનો મતલબ એમ નથી કે તમારા દીકરાઓ ઉપર એ આડ નાખે અને રૂપિયાની લાલચમાં આવા ખોટા આક્ષેપો નાખે અને પોતાની આબરૂ કાઢે. એવા સંસ્કાર મેં નથી દીધા મારી દીકરીઓને. વો હવે જવા
જવા દો ને. તમે હવે વાતને શું કામ વધારો છો? અચ્છા, હું વાતને વધારું છું. અમારી દીકરીઓ મહેનતનું મહેનતાણું લેવા આવી હતી અને એની હારે તમારા ભાઈએ જે કર્યું એ યોગ્ય હતું. માનું છું કે નહોતું યોગ્ય, અને મેં પણ તમારી સાથે ખોટું વર્તન કર્યું. પણ હવે જે થયું એ ભૂલી જાઓ અને તમારે તમારું મોઢું બંધ રાખવાના પૈસા બોલો ને આપી દઈએ. હજી તો જો, અરે તમારા દીકરાઓને તો રૂપિયાનો ઠોસ છે શેઠાણી. એમને તો એમ છે કે રૂપિયા નાખો ને એટલે માણસ ખરીદાઈ જાય. તો ભલા માણસ ભૂલ કરે છે. આ તારી સામે છે ને બે દીકરીઓની માં ઊભી છે અને મને મારી દીકરીઓની ઇજ્જત આબરૂની બહુ ચિંતા છે. આ તારા જેવા રૂપિયા નાખવાથી છે ને અમારી આબરૂ કે ઇજ્જત ખરીદાઈ નહીં જાય. જો હજી તમે જે બોલી રહ્યા છો ને એ બધું બહુ ખોટું બોલી રહ્યા છો. મેં એની હારે હજી એવું કઈ કર્યું જ નથી. વાત આગળ વધી હતી ને એ પેલા મોટા ભાઈ આવી ગયા હતા, પૂછી લ્યો ને. ઓહો, અને મોટા ભાઈ નો આવત તો શું કરત ને? શું છે કાંઈ? એ અવાજ નીચે. હા, તું કોકના ઘરની ઇજ્જત આબરૂ લૂંટવા જઈ ગયો તો, કોઈ વસ્તુ ખરીદવા નતો જઈ રહ્યો. સમજો? તમે કરી હું લેવો? હા, હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે કે થવાનું છે બીજું? પણ બા, કોની હારે વાત કરો? એના ઘરમાં દીકરી છે જ નહીં. ઈશ્વરે તેને બેન નથી આપીને. એને સ્ત્રી જાતની શું કિંમત હોય? હા, અને માં એવી કે આવા નઠારા છોકરાઓના ઉપરાણા લેશે અને એ લોકોએ કરેલી ભૂલને ઢાંકે છે. મારી માં વિશે એક શબ્દ પણ નહીં બોલતા. નકર આ ગામમાંથી જૂતા નહીં જાવ પાછા. એ વાત તો તું યાદ રાખજે હવે કે આ ગામમાં તમે બે ભાઈઓ કઈ રીતે રહો છો ને ઈ. આ તારા ભાઈને તો હું ગામની બહાર ન કઢાવું ને તો મારું નામ નહીં. એમ? જરા મને જણાવો કઈ રીતે તમે મારા ભાઈને બહાર કાઢો છો ગામની? હું જોઉં છું ને એવી કોની હિંમત છે જે મારા ભાઈને ગામની બહાર કાઢી શકે? જરા મારી હિંમત છે. ઓ મુખી બાપા, તમે આમાં વચમાં ન પડો તો સારું છે. તમે તમારી પાસે 5 પૈસા ભેગા થઈ ગયા એટલે દુનિયાની દીકરીઓને ખરીદવા નીકળી ગયા છો એમ? ખરીદવાની કોઈ વાત નથી કરતું. તમને વાતની કઈ ખબર ના હોય તો ડાયરેક્ટ ઘરમાં ના આવી જવાય. એ છોકરા, બસ મુખી બાપા. કોનું અપમાન કરે છે નાલાયક? અને મારા જ ઘરમાં ઊભા રહીને મારા જ દીકરાનું અપમાન કરો છો. અને હા, આ અમારો અંગત મામલો છે અને આને સજા શું આપવી એ મને બહુ સારી રીતના ખબર હું છે. ગામનો મુખી છું. જે હોય એ, હું આ ગામની સરપંચ છું. હવે હું જે કરું છું ને એ શાંતિથી જોયા કરો. હા, નાલાયકો, આજે તમારા લીધે એક દીકરીની માની આતડી પકડી છે. અરે બોલવાનું ના બોલવાનું તમારી માં માટે એ બોલી ગઈ છે. કેમ તારા હિસાબે ને? હાલાકીઓ, આ જ વસ્તુ મારી બેન સાથે થાત, મારી એકલી માં સાથે થાત ને ત્યારે તમને ખબર પડત. આજે આ ઘરમાંથી હું તમને બંનેને બહાર કાઢું છું. અને આને ધમકી મારતા હતા ને કે નહીં આ ઘરમાં તું નહીં રહી શકે, આમ તેમ ફલાણું ઢીકણું. બેટા, આ વસ્તુ મારે તે દિવસે કરવાની જરૂર હતી. પણ હું એક માં છું એટલે એક માના મોહમાં, માની મમતામાં હું ગાંડી થઈ ગઈ હતી કે મારા નરાધમ દીકરાની ભૂલને ઢાંકવા બેઠી હતી. બેન, હું તમારી માફી માંગુ છું. અને આને તમે સજા આપશો ને એના કરતા બદતર સજા એની માં આપશે એવું વચન આપું છું. અને એ પણ આ મુખીની હાજરીમાં. અને પછી તો આ દીકરી તમારી છે. મારે જે સજા મારા દીકરાઓને આપવી હોય એ મને મંજૂર છે. એક માં સજા આપે ને એનાથી મોટી કોઈ સજા જ ન હોય. અને તમે જો તમારા દીકરાઓને સજા આપો છો ને
હું મારા કરતા તો વિશેષ જ આપતો અને મારી દીકરીઓને ન્યાય મળે ને એટલા માટે હું તો આવ્યો હતો. અને મને લાગે છે કે તમારા આ નિર્ણયથી મારી બંને દીકરીઓની આબરૂ સચવાઈ ગઈ છે. બેટા મારા દીકરાની ભૂલની સજા તને આપી. હું ખોળો પાથરીને તારી પાસે ભીખ માંગુ છું કે મારા દીકરાને માફ કરી દે. બીજી વખત એવું કાંઈ નહીં કરે. ના હા બા, શેઠાણી, તમે અમારી ભૂલની માફી ન માંગો. હા શેઠાણી, તમે હું કામ માફી માંગો છો? તમને ટાણે ભાન આવી ગયું ને કે દીકરીની આબરૂ શું કહેવાય? એ જ મોટી વાત છે. માફી માંગ. બા, તો મારાથી ભૂલ થઈ ગઈ છે, મને મને માફ કરી દો. બાબા, તમને એક સાચી વાત જણાવું તો અમે તમને કહ્યું હતું ને કે દેવાંગા છોડીને પ્રેમ કરે છે અને મેં એને ચડાવ્યો કે આપણા ઘરની છોડીને આપણા ઘરમાં ન લાવવાની. મારે તો જો આ કિસ્સો પંચમાં આવે તો જ મારે શું કરવું હોય, પણ જો તમારા ઘર મેળે પતી જતો હોય તો મુખીનું કઈ કામ ના. તું હજાર એકવાર પહેલા જ ખબર પડી છે કે મારો દીકરો આ તમારી નાની દીકરીને પસંદ કરે છે. જો તમને કઈ વાંધો ન હોય અને આ ઘરની વાત ઘરમાં રહી જાય તો બેન આપણે પાકું કરી નાખ્યું. અને હું વચન આપું છું કે મારી દીકરીને હું દુઃખી નહીં થવા દઉં. મને તો દીકરી નથી આપી પણ કોઈને દીકરી કરતા પ્રેમ. બેટા તારું શું કેવું છે? બસ, તમે જે કહો ને એ મને મંજૂર છે. તો બેટા તું સુખી જતી હોય ને તારી હા હોય ને તો જ નાના શેઠ હારે તારું સપનું નક્કી કર. અત્યાર સુધી કોઈ દી હું તમારી સામે બોલીશું. અત્યારે તમારો જે ફેસલો હશે ને તો મને મંજૂર છે. તું શેઠાણી અત્યાર સુધી મને લાગતું હતું કે તમે રૂપિયાના કોર્સમાં મારી દીકરીઓને ગમે તેમ બોલી ગયા છો, પણ ત્યારે તમારો ન્યાય જોઈને લાગે છે મારી નાની દીકરીના સગપણ નાના શેઠ સાથે કરાવીશ ને મારી દીકરી એ નહીં થાય એટલી જ રહેશે. પછી વહેલી તકે ગોળધાણા ખાઈ લઈએ. હા મમ્મી માફ કરી દો. આવું હું ક્યારેય નહીં કરું. મારી દીકરી તારી પાસે આવ.